ફાઉન્ડેશન में आप સૌનું સ્વાગત છે। ઇન્ડિયન ઇકોનોમિક સબ્જેક્ટ સિરીઝની અંદર આપણે ઇન્ડિયન બેન્કિંગ વ્યવસ્થાની વાત કરી રહ્યા હતા અને ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદર આપણે આની પહેલાં 4 થી 5 લેક્ચર લગભગ આપણે લઈ ચૂક્યા છીએ। આ 4 લેક્ચરની અંદર આપણે ઇન્ડિયન બેન્કિંગ સેક્ટરનો જે વિકાસ છે એના વિશેની વાત કરી છે, ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદર જે બેન્કિંગ ટાઈપ છે તેના વિશેની વાત કરી છે, સાથે સાથે ઇન્ફ્લેશન અને મોનેટરી પોલિસી વિશેની આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ। અહીંયા આપણે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમની અંદર આજે આપણે આગળ વધીશું, જેની અંદર આપણે પ્રોબ્લેમ ઇન અ બેન્કિંગ સિસ્ટમ એટલે કે ભારતીય બેન્કિંગ સિસ્ટમની અંદર જે ડેવલપમેન્ટ દરમિયાન જે આપણને પ્રોબ્લેમો જોવા મળ્યા અને કઈ રીતે આપણે એ પ્રોબ્લેમમાંથી આપણે બહાર નીકળતા આજે આપણે ભારતીય બેન્કિંગ વ્યવસ્થાની અંદર કઈ કઈ ખામીઓ રહેલી છે અને સાથે સાથે સરકાર કયા કયા એની સામે પ્રયત્નો કરી રહી છે, કઈ કઈ સ્કીમ લાવી રહી છે તેના વિશેની વાત કરીશું આપણે। બેન્કિંગ વ્યવસ્થાની સમસ્યામાં સૌપ્રથમ આપણે સમસ્યાને વિભાજિત કરીશું, જેના કારણે આપણે એની સામાન્ય ચર્ચા પરફેક્ટલી કરી શકીએ। સૌપ્રથમ આપણે લઈશું 1947 એટલે કે આઝાદી પછીથી લઈ અને જે 1969માં જે 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ થયું એ પહેલાંની પરિસ્થિતિ એટલે કે પ્રી નેશનલાઇઝેશન જેને આપણે કહીશું। ત્યારબાદની જે પરિસ્થિતિ છે એને આપણે કહીશું 1969થી લઈને 1991 એટલે કે 1991 સાલની અંદર જે ભારત સરકાર દ્વારા જે આર્થિક સુધાર કરવામાં આવ્યા એ પહેલાંની પરિસ્થિતિ જેને આપણે કહીશું પોસ્ટ નેશનલાઇઝેશન સિચ્યુએશનની અંદર બેન્કિંગ વ્યવસ્થા કઈ રીતે રહી અને કઈ કઈ એની અંદર સુધાર કરવામાં આવ્યા। સાથે ત્યારબાદ આપણે વાત કરીશું 1991થી લઈ અને 2001 સુધીની સિચ્યુએશન કે જેને આપણે પોસ્ટ ઇકોનોમિક રિફોર્મ એટલે કે ઇકોનોમિક રિફોર્મની અસરો કઈ રહી અને ઇકોનોમિક રિફોર્મના કારણે કઈ રીતે ભારતીય અર્થતંત્ર વેગવંતું બન્યું અને અંતે આપણે વાત કરીશું આફ્ટર 2001 એટલે કે જેને આપણે મોડર્ન બેન્કિંગ તરીકે ઓળખીશું અને મોડર્ન બેન્કિંગની અંદર આપણે એ સમજીશું કે કઈ રીતના ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસની શું ઇફેક્ટ થઈ અને ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે કઈ રીતના આખા વિશ્વની ધોરણ ઉપર મંદી 2008ની નજીકમાં જે આવી અને એની અંદરથી નીકળવા માટે ભારત સરકાર દ્વારા કેવા પ્રયત્નો કરવામાં આવ્યા તેના વિશેની વાત કરીશું આપણે। સૌપ્રથમ તો અહીંયા આપણે શરૂ કરીએ પ્રી નેશનલાઇઝેશન પીરિયડ 1947થી લઈ અને 1969 સુધીની। તો સૌપ્રથમ તો આપણે એ સમજવું પડશે કે 1947ની અંદર જ્યારે ભારત આઝાદી આપણને મળી ત્યારે એ સમયે આપણી આર્થિક સિચ્યુએશન કેવી હતી, તો ઇકોનોમિક સિચ્યુએશન એટ ધ ટાઈમ ઓફ ઇન્ડિપેન્ડન્સ અને એ સમયે આપણે જાણીએ છીએ કે ભારતીય બેન્કિંગ સેક્ટરનો એટલો વિકાસ નહોતો જેટલો ઓરિજિનલ રીતે આપણે થવો જોઈએ, પરંતુ જે અંગ્રેજ જે અહીંયા જે શાસન કરતા હતા એમના દ્વારા બેન્કિંગ વ્યવસ્થાનો એટલો વિકાસ કરવામાં આવ્યો જેટલો એમના હિતની અંદર હિતાવહ હતો, માટે જ આપણું જે બેન્કિંગ સિસ્ટમ છે એની અંદર ઘણી બધી ખામીઓ હતી। આ સાથે સાથે ભારતના જે ક્ષેત્ર છે મેન જે ભારતીય ક્ષેત્ર જેને કહીએ આપણે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી અને સર્વિસીસ સેક્ટર, આ ત્રણ જે સેક્ટર છે એ ઉપનિવેશના કારણે એનું આર્થિક દોહન એટલા હદે થયું હતું કે સંસાધનો શું હતા કરકસરપૂર્ણ યુઝ કરવામાં ના આવતા હતા, કરકસરપૂર્ણ ઉપયોગ ન હોવાને કારણે સંસાધનોનો બગાડ વધારે હતો। પરિણામે શું હતું કે આર્થિક વ્યવસ્થામાં ખર્ચ વધારે અને આવકનું પ્રમાણ ઓછું હતું। આવા સંજોગોની અંદર ગાંધીજીની જે વિચારસરણી હતી કે ગામડું જ એક મુખ્ય બંધારણ છે અને બંધારણ એટલે કે મુખ્ય પાયો છે અને ગામડાથી જ આપણે એની શરૂઆત કરી શકીએ, માટે ગ્રામીણ અર્થવ્યવસ્થા ડેવલપમેન્ટ કરવું પણ જરૂરી હતું અને આપણે ફરી ભારત એ સોને કી ચીડિયા જે હતો એ જ ફરી બનાવવા માટે આપણે જરૂરી હતું કે સૌપ્રથમ શું કરવામાં આવે, ગામડાને સ્વાવલંબન બનાવવામાં આવે અથવા તો આત્મનિર્ભર બનાવવામાં આવે અને એની માટે જરૂરી છે કે એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ કરવામાં આવે ને એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ માટે શું જોઈએ, ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર જે રિક્વાયર હતું એ પણ આપણે ડેવલપ કરવાનું બાકી હતું। એ સમયની વાત કરીએ તો 1955 એટલે કે 1955 સુધીમાં ફક્ત SBI જ એક સૌથી મોટી બેંક હતી કે જેનું નેશનલાઇઝેશન થયું હતું અને આપણે ઓરિજિનલ આપણે એના વિશેની જે બેકગ્રાઉન્ડ જે છે એ ઓલરેડી આપણે પ્રીવિયસ લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ, જે વિદ્યાર્થીઓ ન જોયો હોય એ વિડીયો જોઈ લે। અને સાથે સાથે આપણે એ પણ સમજીએ છીએ કે એના સિવાયની જે ઘણી બધી બેન્કો જે પબ્લિક બેન્કો હતી પરંતુ ક્રાઇટેરિયા એમનું જે ક્ષેત્રફળ હતું એ એમનો જે ક્રાઇટેરિયા હતો એ મહદ અંશે ઓછો હતો, પરિણામે એનો લાભ જે પાછલા તબક્કાના જે લોકો છે ત્યાં સુધી પહોંચી શકતો નહોતો। જ્યારે વાત કરીએ પ્રાઇવેટ બેન્કોની, પ્રાઇવેટ બેન્કો વિદ્યમાન હતી પરંતુ પ્રાઇવેટ બેન્કનો મુખ્ય જે મોટિવ હોય છે શું હોય છે, પ્રોફિટેબલ પર્પઝ હોય છે અને પ્રોફિટેબલ પર્પઝના કારણે શું થાય છે કે કોઈ પણ પ્રાઇવેટ બેન્ક ગામડામાં જઈને પોતાની શાખા ખોલવા માંગતું નહોતું અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની અંદર જો શાખા નહીં ખોલવામાં આવે તો ગ્રામીણ અર્થવ્યવસ્થા અને શહેરી અર્થવ્યવસ્થા વચ્ચેની જે ઇનઇક્વાલિટી છે એ વધતી જશે। પરિણામે તત્કાલીન જે વડાપ્રધાન હતા શ્રીમતી ઇન્દિરા ગાંધીએ ઘણી બધી કોશિશ કરી કે પ્રાઇવેટ બેન્કોને મનાવવાની કે તમે જાઓ અને ગામડાની અંદર બ્રાન્ચીસ ખોલો। સાથે સાથે પ્રાઇવેટ બેન્કનો ત્યાં આગળ પ્રોફિટ થવાની સંભાવના નથી
સાથે સરકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેમ કે CRR અને SLRનું ઊંચું પ્રમાણ હતું. પરિણામે જે લોન આપવા માટે જેવું કહીએ કે એવી એસેટ્સ કે જે રિવર્ડ લઈને આવવાની છે એવી એસેટ્સનું પ્રમાણ પણ એમની પાસે કેવું હતું, ઓછું હતું. ઇન્ટરેસ્ટ રેટ પણ શું હતો કે પોતે જાતે બેંકો ડિસાઇડ કરી શકતી નથી, એટલે રેગ્યુલેટ કરવામાં આવતો તો કોના દ્વારા? સેન્ટ્રલ બેંક એટલે કે કેન્દ્રીય બેંક દ્વારા, RBI અથવા તો સરકાર દ્વારા એને શું કરવામાં આવતું? રેગ્યુલેટ કરવામાં આવતું. મન માનો તમે ઇન્ટરેસ્ટ રેટ લઈ શકતા નહોતા, એટલે કે પ્રોફિટનું પ્રમાણ પણ કેવું હતું? લિમિટેડ હતું. અને પરિણામે જે ગ્રીન રિવોલ્યુશન 1965માં આવ્યું ત્યારે એ ગ્રીન રિવોલ્યુશનને સક્સેસફુલ બનાવવા માટે જરૂરી હતું કે ક્રેડિટ પ્રોવાઈડ કરવામાં આવે ગ્રામીણ અર્થવ્યવસ્થાની અંદર ખેડૂતોને. અને એવા સંજોગોમાં જ્યારે પ્રાઇવેટ બેન્કો પોતાની વાત ન માનવાની પરિસ્થિતિ જ્યારે અમને દેખાય ત્યારે સૌપ્રથમ 1969ની અંદર 14 બેન્કોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને એ 14 બેન્કો કઈ છે એ આપણે આપણા પ્રીવિયસ લેક્ચરમાં ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અને હવે આપણે સમજીશું કે પ્રીવિયસ જે લેક્ચરમાં આપણે ભણ્યા છીએ કઈ રીતે આપણને યુઝફુલ પણ થઈ રહ્યું છે. સાથે સાથે આપણે એ 14 બેન્કોના રાષ્ટ્રીયકરણ કર્યા પછીની જે પરિસ્થિતિ છે તેના વિશેની ચર્ચા કરીશું. હવે આ જે પરિસ્થિતિ, આ જે હતા, જે પ્રોબ્લેમ હતા એમાંથી બહાર નીકળવા માટે આપણે રિફોર્મ જે કર્યા એ રિફોર્મની વાત કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ રીતે 14 બેન્કોનું શું કરવામાં આવ્યું? રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. પબ્લિક સેક્ટરની જે બેન્કો છે એની કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે શું કરવામાં આવ્યા? સ્ટ્રક્ચરલ રિફોર્મ કરવામાં આવ્યા. વહીવટીય તંત્રની અંદર પણ શું કરવામાં આવ્યા? રિફોર્મ કરવામાં આવ્યા. સાથે સાથે ગ્રામીણ અર્થવ્યવસ્થાને વધારે સારી રીતે નાણાકીય ભંડોળ પૂરું પાડી શકાય માટે 1976ની અંદર RRB એક્ટ પારિત કરવામાં આવ્યો. અને RRB એક્ટના અંતર્ગત રિજનલ રૂરલ ડેવલપમેન્ટ બેંક જેને કહીએ છીએ RRB બેંકની શું કરવામાં આવી? સ્થાપના કરવામાં આવી, જેના વિશે પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. આ સાથે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે PSL ને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું 1974ની અંદર. લગભગ 33% જેટલું PSL હતું. આપણે અહીંયા સમજીશું કે પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે શું? તો પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ એટલે કે જે કોઈ પણ બેંક છે એ બેંકે પોતાના જે લોનના જે ફંડ જે છે ફંડની અંદરથી અમુક પર્સન્ટેજ નિર્ધારિત ક્ષેત્રને જ આપવા પડશે. સામાન્ય સંજોગોમાં આપણે જોઈએ કે બેંકો દ્વારા એવા વ્યક્તિઓને લોન પ્રોવાઈડ કરવામાં આવશે કે જે લોકો પરફેક્ટલી વધારે ને વધારે પૈસાદાર હશે ને એમને જ લોન જો પ્રોવાઈડ કરવામાં આવશે તો એક પ્રકારનો ગેપ વધતો જશે અમીર અને ગરીબ વચ્ચે, એવા ક્ષેત્રો વચ્ચે કે જેને ફાઇનાન્શિયલ એડ ઓછી મળે છે અને અમુકને વધારે મળે છે. તો એના કારણે શું થશે? ઇનઇક્વાલિટીમાં વધારો થતો જશે. અને જો આવકની અસમાનતા અને સાથે સાથે સંપત્તિની અસમાનતામાં જો વધારો થતો રહેશે તો ગરીબી અને નિર્ધનતામાં પણ શું થતો જશે? વધારો થતો જશે. માટે જરૂરી હતું કે દરેક ક્ષેત્રને શું મળવું જોઈએ? લોન મળવું જોઈએ અને ફાઇનાન્શિયલ ફંડ પૂરું પાડવું જોઈએ. માટે આ PSL નોર્મને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે. જે મુજબ શું હતું કે ભાઈ તમે જે લોન આપી રહ્યા છો એ લોનના 10% ફરજિયાત તમારે કૃષિ ક્ષેત્રની અંદર આપવા પડશે, 5% MSME સેક્ટરની અંદર આપવા પડશે, 7.5% તમારે ફરજિયાત રીતે પછાત વર્ગને આપવા પડશે. આ રીતના અમે એક્ઝામ્પલ લીધેલું છે. ઓરિજિનલ અત્યારે કેટલો PSL નોર્મ લાગુ પડે છે એ વિશેની આપણે આવનારા લેક્ચરોમાં ચર્ચા કરીશું, પરંતુ એક્ઝામ્પલથી તમને સમજાવી રહ્યો છું કે સેક્ટર વાઇઝ શું કરવામાં આવે? લોનના પર્સન્ટેજ ડિસાઇડ કરી દેવામાં આવે અને એ દરેક બેંક પર લાગુ પડતા હશે. અને જેના કારણે શું થયું કે ક્ષેત્રીયની અંદર જે અસમાનતાઓ હતી એ ધીરે ધીરે શું થવા માંડી? ઓછી થવા માંડી. અને પરિણામે વધારે ઇફેક્ટિવ કરવા માટે જ્યારે ઇન્દિરા ગાંધીજી ફરીવાર જ્યારે પ્રધાનમંત્રી બનીને આવ્યા એ સમયે એમણે 1980માં બીજી 6 બેન્કોનું શું કરી નાખ્યું? રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું. અને પરિણામે આ પબ્લિક સેક્ટર બેંકની અંદર શું જોવા મળ્યું આપણને કે પબ્લિક સેક્ટર બેંકનો વધારો થવા માંડ્યો અને પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગ સેક્ટરની અંદર આવતા શું કરવા માંડ્યા? કતરાવા માંડ્યા. પરિણામે જેનું મુખ્ય કારણ શું હતું કે ઇનસિક્યુરિટી, કે કોઈ પણ સમયે આપણે ઊભી કરેલી બેંક સરકાર દ્વારા શું કરવામાં આવશે? નેશનલાઇઝેશનના નામ ઉપર આપણી સંપત્તિને શું કરી દેવામાં આવશે? જપ્ત કરી દેવામાં આવશે. માટે બેન્કિંગ સેક્ટરનો ડેવલપમેન્ટ ધીરે ધીરે શું થવા માંડ્યો? રૂંધાવા માંડ્યો. અને હવે પછીનો જે આપણો જે પીરિયડ છે જેને આપણે કહીએ છીએ 1969થી લઈ અને 1991 દરમિયાન આપણને જે આપણે નેશનલાઇઝેશન કર્યું અને જેના કારણે પબ્લિક બેંકની અંદર રહેલી જે પ્રોપર ખામીઓ છે આપણને બહાર દેખાશે અને પરિણામે આપણને વસ્તુ જોવા મળશે કે એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમની અંદર શું જોવા મળ્યું? આ તમને ડેફિશિયન્સી જોવા મળી, ખામીઓ જોવા મળી ઘણી બધી. આપણે જાણીએ છીએ કે સરકારી બેંકોની અંદર કર્મચારીઓ દ્વારા કેવા વર્તન કરવામાં આવતા હોય છે. લાલ્યાવાડી ખાતું ચાલતું હોય છે, 10ની જગ્યાએ 10:30 આવવું, સમય સસ્તા કોઈ હોતી નથી. સાથે સાથે પોતાના એફિશિયન્સી જે પોતાની પાસે જે કાર્યક્ષમતાઓ રહેલી છે એ એફિશિયન્સીથી એ લોકો કામ કરતા નથી. માટે એમની જે
કામ કરવાની જે ક્ષમતા છે એ ઓછી દેખાય છે. સાથે સાથે કરપ્શનનો મારો, અને એટલા માટે જ તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી દ્વારા જે સૂચન આપવામાં આવ્યું હતું કે હું લોકોને 1 રૂપિયો મોકલું છું ને ત્યાં સુધી પહોંચતા 20 થી 17 પૈસા મળે છે. તો આ બધી જ પરિસ્થિતિઓ આપણને એ વખતની દેખાઈ રહી છે કે ભ્રષ્ટાચારને કારણે જે ફાઇનાન્શિયલ સિસ્ટમ છે એ પ્રોપર રન કરી રહી ન હતી. અને પરિણામે એ સમયે શું કરવા માંડ્યું, જેમ કે સરકારી બેન્કો છે, સાથે સાથે ઘણી બધી જે સરકારી બેન્કો છે, દરેક બેન્કોની અંદર પોલિટિકલ પ્રેશર અને ઇન્ટરફિયન્સ જોવામાં આવ્યું. જેમ કે MP, MLA દ્વારા બેંક મેનેજરને શું કરવામાં આવે, ધમકાવવામાં આવે, મારા દ્વારા મોકલવામાં આવેલા વ્યક્તિને કોઈપણ પ્રકારની જાંચ કર્યા વગર તમારે શું કરી દેવું પડશે, લોન આપી દેવી પડશે. પરિણામે જે પોલિટિકલ જે રાજનેતાઓ હતા, રાજનેતાઓના તમે સમજી લો કે ઢોર ઢાંખર રાખનાર વ્યક્તિ, એમના ડ્રાઈવરથી માંડીને દરેક વ્યક્તિઓને લોન આપવા માંડ્યા. પરંતુ આ તો એ હતી કે કોઈપણ પ્રકારની એસેટ્સ રિવ્યૂ કર્યા વગરની આપેલી લોન. પરિણામે શું થયું, એ લોન પાછી આવવાની કોઈ જ સંભાવના હતી નહીં. અને પરિણામે ધીરે ધીરે શું થવા માંડ્યું, NPAમાં વધારો થવા માંડ્યો. NPA શું છે થોડી વારમાં જ આપણે સમજીશું. NPAમાં વધારો થવા માંડ્યો. સાથે સાથે શું થયું કે આ પ્રોબ્લેમો જે વધતા ગયા, NPA વધતી ગઈ, એ સમયે પોલિટિકલ વિલનેસ જે હતી એ ઓછી હતી. પરિણામ શું હતું કે કોઈ પણ રાજનેતા હતા એને પોતાની વોટ બેંક બચાવવી છે, પોતાની વોટ બેંક સાથે સાથે પોતાનું પોલિટિકલ કરિયર વિશે ધ્યાન આપવું છે. એટલે ઇન્ડિયન બેન્કિંગ સિસ્ટમ વિશેના કોઈ પણ ધ્યાન આપવામાં આવ્યું નહીં. અને એવા સંજોગોમાં જ્યારે રાજીવ ગાંધીનું દેહાંત થયું એ સમય પછી ભારતની અંદર પોલિટિકલ ઇનસ્ટેબિલિટીનો કાર્યકાળ આવ્યો કે જેની અંદર ફક્ત 1.5 વર્ષની અંદર 3 વડાપ્રધાન આવી અને ગતા રહ્યા, જેમાં PV નરસિમ્હા રાવ, ત્યારબાદ ચંદ્રશેખર, અને ત્યારબાદ આપણે જેને કહીએ કે PV નરસિમ્હા રાવ લાસ્ટમાં આવશે. એટલે કે રાજીવ ગાંધી બાદ આવશે VP સિંઘ બાદ આવશે ચંદ્રશેખર, અને ચંદ્રશેખર બાદ આવે આપણે PV નરસિમ્હા રાવ. અને PV નરસિમ્હા રાવની પરિસ્થિતિ એવી હતી કે એ સમયે જે પોલિટિકલ ઇન્સ્ટેબિલિટીના કાર્યકાળ દરમિયાન જે વોટ બેંક બચાવવા માટે જે આર્થિક સંસાધનોનો ઉપયોગ થયો, પરિણામે શું થયું કે દેશ માટે ઉપયોગી જે આર્થિક સંસાધનો હતા એ વેડફાઈ ગયા. અને એક સિચ્યુએશન એવી આવી કે ફક્ત 14 જ દિવસ તમારી પાસે વેપાર થઈ શકે એટલું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત હતું. માટે તમારે શું કરવું પડ્યું, વર્લ્ડ બેંક પાસે ફંડ માગવું પડ્યું. અને વર્લ્ડ બેંકની શરતોને આધીન રહીને આપણે શું કરવું પડ્યું, આર્થિક સુધારા કરવા પડ્યા. અને પરિણામે આપણે શું કર્યું, ઇકોનોમિક રિફોર્મ કર્યા, જેને આપણે LPG સુધારા તરીકે ઓળખીએ છીએ, જે આપણે આવનારા લેક્ચરમાં આપણે જોવાના છીએ. વાત કરીએ રિફોર્મ પોસ્ટ નેશનલાઇઝેશન, એટલે કે 1969થી લઈ અને 1991ની અંદર જે આપણે પ્રોબ્લેમો જોયા એ સમય દરમિયાન આપણે કયા કયા રિફોર્મો કર્યા હતા. તો આપણે એ સિચ્યુએશનમાંથી બહાર આવવા માટે સૌપ્રથમ તો એક્ઝિમ બેંકની સ્થાપના કરી કે જેનું મુખ્ય કામ શું હતું, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક ઓફ ઇન્ડિયા. એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને શું કરવાનું છે, પ્રમોટ કરવાનું છે. એ પ્રમોટ કરવાથી આપણને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થશે, અને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થવાને કારણે આપણને શું થશે, આપણો વેપાર વધતાની સાથે કરંટ એકાઉન્ટ ડેફિસિટ ઉપર આપણે કંટ્રોલ મેળવી શકીશું. અને ધીરે ધીરે આપણી જોડે શું થતું જશે કે વર્ક ડિવાઈડ થતું જશે બેન્કિંગ સેક્ટરનું અને ફાઇનાન્શિયલ સેક્ટરનું. સાથે સાથે 12 જુલાઈ 1982ના રોજ નાબાર્ડની સ્થાપના કરી કે જે નાબાર્ડ RRBની સાથે સાથે કોઓપરેટિવ બેન્કોને પણ મેનેજ કરવામાં RBIને શું કરશે, સહાય કરશે. અને નાબાર્ડ એ એગ્રીકલ્ચર સેક્ટરની અંદર જે ફંડિંગ થાય છે એને રીફાઇનાન્સ કરવા માટેની એક એપેક ઇન્સ્ટિટ્યૂટ તરીકે કામ કરી રહી છે અત્યારે. આ ચાર જે છે એને ઓલ ઇન્ડિયા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ઓળખવામાં આવશે, જેને આપણે આવનારા ટૂંક જ સમયમાં આપણે એને ડીપમાં ભણીશું. સાથે સાથે NHB જુલાઈ 1988 અને એપ્રિલ 1990ની અંદર CDBની એટલે કે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી, જેમનું મુખ્ય કામ હતું જે ક્ષેત્રીય વિવિધતાની આધારે ફંડિંગ પ્રોવાઈડ કરવું. સાથે નરસિમ્હન કમિટીને એપોઇન્ટ કરવામાં આવી કે બેન્કિંગ સેક્ટરની અંદર જે કે સ્ટ્રક્ચરલ રિફોર્મની જે જરૂર છે એ કયા કયા હશે એ માટે નરસિમ્હન કમિટીની રચના કરવામાં આવી. સાથે સાથે PSL જે નોર્મ્સ હતા એને તર્કસંગત બનાવવામાં આવ્યા અને 40% લાગુ કરવામાં આવ્યો. અને અત્યારે પણ આપણે કેટલા છે, 40% આપણે લાગુ કરીએ છીએ. અને ફોરેન બેંક અને સાથે સાથે ઘરેલું બેંકમાં થોડો ઘણો ડિફરન્ટ હોય છે, જે આપણે જે તે સમયે જ્યારે PSL પ્રોપરલી જ્યારે ભણીશું ત્યારે કયા ડિફરન્ટ સાથે શું છે એ આપણે સમજીશું. તો અહીંયા આપણે વાત કરી નરસિમ્હન કમિટીની. તો સૌપ્રથમ જોઈએ કે નરસિમ્હન કમિટી જ્યારે ફર્સ્ટ 1991માં પોતાની રિપોર્ટ જ્યારે પ્રસ્તુત કરે છે તો એ સમયે એમનું કહેવું શું હતું. સૌપ્રથમ તો એમને કીધું કે 4 ટાયર બેન્કિંગ સ્ટ્રક્ચર તમારે વિકસાવવું જોઈએ કે જેની અંદર 3 થી 4 કેવી હોય, મોટી બેન્કો હોય, જેમાં SBIનો પણ સમાવેશ થાય, અને ત્યારબાદ સેક્ટરલ બેન્કો હોવી જોઈએ, જેના કારણે શું થઈ શકે કે ફાઇનાન્શિયલ સર્વિસીસને તમે ઇફેક્ટિવલી લોકો સુધી પહોંચાડી શકો.
સાથે સાથે એમને કીધું કે SLR જે રિક્વાયરમેન્ટ તમે આટલી હાઈ કરીને રાખી છે, તો બેન્કિંગ સેક્ટરની અંદર આવનારા જે નવા ગ્રાહકો અને નવા જે વેપારીઓ છે એ લોકો કોઈ દિવસ બેન્કિંગ સેક્ટરની અંદર આવવાનું વિચારશે નહીં, જેનું મુખ્ય કારણ છે કે તમે જે એમને જે મૂડી આપી રહ્યા છો, જે ટોટલ મૂડી છે એની અંદરથી મોટા ભાગનો ભાગ તો તમે SLR અને CRR તરીકે શું કરો છો, રિઝર્વ રાખી દો છો, અને પરિણામે લોકોને કમાવવા માટેની મૂડી કાંઈ વધતી જ નથી. માટે એમણે કીધું કે SLRમાં શું કરો, તમે ઘટાડો કરો. અને કેપિટલ એડિક્વન્સી રેશિયો એમને 8% રાખવાનો કીધો. હવે આપણે સમજીશું અહીંયા કે કેપિટલ એડિક્વન્સી રેશિયો શું છે. તો કેપિટલ એડિક્વન્સી રેશિયો એટલે કે એ રેશિયો કે જે પરિસ્થિતિ પ્રમાણે તમારી બેંકની અંદર કેટલી મૂડી હોવી જોઈએ, તમારા દેવાની સરખામણીએ કેટલી મૂડી હોવી જોઈએ, તેને આપણે શું કહીશું, કેપિટલ એડિક્વન્સી રેશિયો. અને એની માટેની આપણી જે ફોર્મ્યુલા છે એ આપણે ટૂંક જ સમયમાં અહીંયા પણ ભણીશું, પણ શોર્ટ ફોર્મમાં હું તમને કહી દઉં કે કેપિટલ એડિક્વન્સી રેશિયોનો મતલબ થશે કે એક બેંક પાસે એને જેટલી દેવું કરેલું છે અથવા જેટલી લોન ધીરેલી છે એ લોનની સરખામણીએ મૂડી કેટલી હોવી જોઈએ કે એક સમય એવો આવે કે બેંક ફડચામાં ના જાય અને બેંક ઇન્સોલ્વન્સી ન થઈ જાય. એ પરિસ્થિતિ માટે એમણે કીધેલું છે કે 8% તમારી શું હોવી જોઈએ, જે તમારી એસેટ્સ જે છે એના સરખામણીએ તમારી શું હોવી જોઈએ, કેપિટલ હોવી જોઈએ. એના વિશેની આપણે ટૂંક સમયમાં વાત કરીએ. આ સાથે સાથે એમણે કીધું કે બ્રાન્ચ લાઇસન્સિંગ પોલિસી જે છે એને પણ શું કરવી પડશે, તમારે અહીંયાથી હટાવવી પડશે. કારણ કે એક સમય એવો આવે છે કે એડમિનિસ્ટ્રેટિવ જે એક્સપેન્ડિચર છે એમાં જ વધારે પડતો ખર્ચ થઈ જાય છે બેંકનો, કે વારે ઘડીએ લાઇસન્સ લેવા, જેટલી બી બ્રાન્ચ ખોલવી પડે એટલી માટે પણ લાઇસન્સ લેવા પડે. તમને કીધું કે બ્રાન્ચ લાઇસન્સિંગ પોલિસીને શું કરી નાખો, તમે અબોલિશ કરી નાખો. સાથે સાથે એમને એવું કીધું કે પ્રોપર ક્લાસિફિકેશન હોવું જોઈએ એસેટ્સનું અને ફૂલ ડિસ્ક્લોઝર ઓફ અકાઉન્ટ્સ ઓફ અ બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન. દરેક ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અને બેંકોએ પોતાના એકાઉન્ટ્સને પ્રોપરલી ડિસ્ક્લોઝ કરવા પડશે. અને સાથે સાથે એસેટ્સને પણ તમારે શું કરવી પડશે, ડિસ્ક્લોઝ કરવી પડશે કે ભાઈ કઈ પ્રકારની સ્ટાન્ડર્ડ એસેટ્સ કેટલી છે, NPA કેટલી છે, ડાઉટફુલ એસેટ્સ કેટલી છે અને લોસ એસેટ્સ કેટલી છે. આ પ્રમાણે તમારે શું કરવું પડશે, ક્લાસિફિકેશન પ્રોપર કરવું પડશે, જેથી કરીને તમારી બેંકની ઓરિજિનલ સિચ્યુએશન જે તે જોનાર અથવા તો જે તે ઓડિટર છે એને પ્રોપરલી ખબર પડે કે ઓરિજિનલી એક સમય એવો આવે કે બેન્કિંગ સિચ્યુએશન પ્રમાણે તમારે બેલેન્સ શીટ પ્રમાણે એવું લાગતું હોય કે બેંક બહુ સારી છે, પરંતુ ઓરિજિનલ સિચ્યુએશન જ્યારે પ્રોપર નથી હોતી. તો આપણે જાણીએ છીએ કે ઘણી બધી બેંકો જેમ કે PNBથી લઈ અને ઘણી બધી બેંકોની અંદર આપણે જોયું કે ઘોટાળા જોવા મળ્યા. એ આ બધા જ કારણે શું હોય છે કે આર્થિક સિચ્યુએશનને સારી બતાવવા માટે એમના દ્વારા જે ઘોટાળા કરવામાં આવે છે એ લોંગ ટાઈમે ઉજાગર થતા હોય છે. સાથે સાથે એમને એ કીધું કે ડીરેગ્યુલેટ કરો ઇન્ટરેસ્ટ રેટને, જેના કારણે શું થઈ શકે કે જે તે બેંક પોતાની રીતે ઇન્ટરેસ્ટ રેટ ડિસાઇડ કરી શકે. અને જો માર્કેટની અંદર ઘણી બધી બેંકો છે અને કોમ્પિટિશનમાં બન્યા રહેવા માટે દરેક બેંકે એટલો રેટ રાખવો પડશે કે જે ગ્રાહક તેની પાસે આવે તો એવા કોઈ સંજોગોનું નિર્માણ નથી થવાનું કે જેના કારણે શું થાય કે કોઈ બેંક દ્વારા વધારે ને વધારે ઇન્ટરેસ્ટ રેટ લેવામાં આવે. એટલા માટે નરસિમ્હન કમિટીએ એ પણ રેકમેન્ડેશન આપી કે ઇન્ટરેસ્ટ રેટને શું કરો, ડીરેગ્યુલેટ કરો. અને સાથે સાથે એમને કીધું કે એસેટ્સ રિકન્સ્ટ્રક્શન ફંડ બનાવવામાં આવે, જેનું મુખ્ય કામ શાના માટે હશે, તો એસેટ્સ રિકન્સ્ટ્રક્શન ફંડ કે જે ફડચામાં જાય છે, જે પણ નાદાર થઈ જાય છે, જે લોકો પેમેન્ટ નથી કરતા, NPA થાય છે, એની વસૂલી કઈ રીતે કરવી એ માટે આ ફંડ તૈયાર કરવામાં આવશે. અને એ ટૂંક સમય માટે બેન્કિંગ પરિસ્થિતિ જે ઇકોનોમિક સિચ્યુએશન છે એ ડામાડોળ ના થાય માટે આ ફંડની જરૂર છે. નરસિમ્હન કમિટીને રેકમેન્ડેશન બાદ સરકાર દ્વારા શું કરવામાં આવે, ઇકોનોમિક રિફોર્મ કરવામાં આવ્યા. આ ઇકોનોમિક રિફોર્મની અંદર કઈ કઈ વસ્તુ સામેલ હતી જોઈએ આપણે. તો CRR અને SLRને ધીરે ધીરે શું કરવામાં આવ્યો, ઘટાડવામાં આવ્યો. કે તમે જુઓ કે 38.5% 1991માં હતો એ ઘટી અને લગભગ 25% થઈ ગયો 1997માં. અને આજની વાત કરીએ તો 18.25 સમથિંગ અત્યારે આપણો SLR ચાલે છે. સામે તમે જુઓ CRR જે 15% હતો 1991માં, ધીરે ધીરે ઘટી અને 4.1 સુધી 2003 સુધીમાં આવી ગયો હતો. અને આજની વાત કરીએ અત્યારની પરિસ્થિતિની તો 3%ની આજુબાજુ આપણો CRR ચાલે છે. તો ધીરે ધીરે આ બધી ઘટાડો સંભવ બને છે. માટે એવું કહી શકાય કે નરસિમ્હન કમિટીની રેકમેન્ડેશનના આધારે ધીરે ધીરે આ બંનેમાં શું કરવામાં આવ્યું, ઘટાડો કરવામાં આવ્યો. સાથે સાથે ઇકોનોમિક રિફોર્મની ઇમ્પેક્ટ થઈ. ઇકોનોમિક રિફોર્મની કારણે શું થયું કે પબ્લિક સેક્ટરની જે બેન્કો હતી એની સાથે સાથે પબ્લિક સેક્ટરની સાથે સાથે પ્રાઇવેટ સેક્ટરની બેન્કો પણ શું કરવા માંડી, બેન્કિંગ સેક્ટરમાં આવવા માંડી અને પોતાના બિઝનેસને ડેવલપ કરવા માંડી. ઇકોનોમિક રિફોર્મ બાદ નેશનલાઇઝેશનનો ડર તર્કસંગત રહ્યો ન હતો, અથવા તો એવું કહી શકાય કે ઓછો થઈ ગયો હતો. પરિણામે શું થયું કે બધા જ સેક્ટરના જે લોકો જે છે, જે ફાઇનાન્શિયલ સેક્ટરની અંદર જેમને કામનો અનુભવ છે, એ લોકોએ બેન્કિંગ સેક્ટરની અંદર આવવાનું
વિચાર્યું. સાથે સાથે કેપિટલ એડિક્વન્સી નોર્મ્સ જે છે એને દરેક બેંક પર લાગુ કરવામાં આવે અને 1992ની અંદર ફિક્સ કરવામાં આવ્યું કે દરેક બેંકોને 8% તમારે કેપિટલ એડિક્વન્સી રેશિયો રાખવો પડશે. સાથે સાથે ઇન્ટરેસ્ટ રેટને પણ શું કરવામાં આવ્યા? ડીરેગ્યુલેટ કરવામાં આવ્યા. અને ગવર્મેન્ટ દ્વારા રિકવરી ઓફ ડેબ્ટ્સ ડ્યુ ટુ બેંક એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન એક્ટ 1993 પાસ કરવામાં આવ્યો. એટલે અંશતઃ સાથે સાથે આપણે એ પણ કહી શકીએ કે નરસિમ્હન કમિટીની રેકમેન્ડેશન સરકાર દ્વારા માનવામાં આવી. સાથે બેંકને ઓપન કરવામાં આવી, આપણે વાત કરી. સાથે સાથે કેપિટલ માર્કેટને પણ બેંક માટે ખુલ્લું મૂકવામાં આવ્યું અને બેંકોને કહેવામાં આવ્યું કે તમે કેપિટલ માર્કેટ જે છે, જે મૂડીકૃત માર્કેટ છે, તેમાં તમે શેર, બોન્ડ્સ, ડિબેન્ચર અને કંપનીઓમાં રોકાણ કરી અને પોતાના નફાને વધારો. અને ફ્રીડમ ઓફ ઓપરેશન, તમે કોઈપણ પ્રકારના ઓપરેશન તમારી જાતે કરવા માટે ઇન્ટરેસ્ટ રેટથી લઈ અને લોન રિકવરી સુધીના તમારા તમામ ઓપરેશન તમે જાતે કરી શકશો. સાથે આપણે ભણ્યા હતા કે લોકલ એરિયા બેંકને પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી હતી 1996ની અંદર. ડૉક્ટર મનમોહનસિંહ એ વખતે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, એ વખતની વાત છે, એ પણ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. અને સુપરવિઝન ઓફ કોમર્શિયલ બેંક, આપણે જાણીએ છીએ કે કોમર્શિયલ બેંકનું શું કરવામાં આવ્યું? સુપરવિઝન રાખવામાં આવશે આરબીઆઈ દ્વારા. અને કોમર્શિયલ બેંક સાથે સાથે શેડ્યુલ કોમર્શિયલ બેંક અને જે યુનિવર્સલ કોમર્શિયલ બેંકનો પ્રોપર વિકાસ થઈ શકે એ માટેનું આખું માળખું હવે ધીરે ધીરે ડેવલપ થવા માંડ્યું. કારણ કે 1991ના રિફોર્મ બાદની જે પરિસ્થિતિ છે ભારતીય અર્થવ્યવસ્થાની, એ એકદમ સારી અને એવું કહી શકાય કે એકદમ સચોટ પાણીદાર પદ્ધતિથી એને લાગુ કરવામાં આવી હતી. પરિણામે શું થયું કે એની અંદર જે રિફોર્મ થઈ રહ્યા હતા એ રૂઢિગત આપણી જે ખામીઓ હતી ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર એ ધીરે ધીરે શું કરતા હતા? દૂર કરતા હતા. માટે જ આપણે જોઈશું કે જ્યારે 2001ની પરિસ્થિતિ આવશે અને 2001 બાદની પરિસ્થિતિ હશે ત્યારે આજનું ભારતનું બેન્કિંગ જે છે આખું શું થઈ જશે? આપણું અલગથી આપણને નિખરી આવશે અને અત્યારે આપણને એ વસ્તુ જોવા મળશે. વાત કરીએ આપણે હવે 1991થી 2001 વચ્ચેની આપણી જે વાત છે, ત્યારબાદ આપણે 2001 થી લઈ અને આગળની વાત કરીશું. એ પહેલાં આપણે 1998માં જે નરસિમ્હન કમિટી 2 આવી હતી એની રેકમેન્ડેશન વિશેની વાત કરી લઈએ. નરસિમ્હન કમિટી 2 વાર આવી હતી. એકવાર 1991માં પોતાની રિપોર્ટ આપી હતી અને સાથે સાથે 1998માં પણ એમણે પોતાની રિપોર્ટ આપી હતી. તો 1998ની રિપોર્ટમાં સૌથી પહેલાં તો એમને કહેવામાં આવ્યું કે બેંકની અંદરની જે ખામીઓ છે એને દૂર કરવા માટે તમારે શું કરવું પડશે? કે કરંટ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી ના બેઝ આધારિત તમારે બેન્કિંગ સિસ્ટમને ડેવલપ કરવી પડશે, જેની અંદર કરંટ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી, જે આપણે જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ મેથડ ભણીશું અને બેલેન્સ ઓફ પેમેન્ટ વિશેની જ્યારે જાણકારી મેળવીશું ત્યારે આ વધારે સારી રીતે સમજી શકીશું. પરંતુ અહીંયા નોર્મલ મેં ડેફિનેશન આપેલી છે કે કરંટ એકાઉન્ટ કન્વર્ટેબિલિટી મીન્સ અ ફ્રીડમ ટુ કન્વર્ટ ડોમેસ્ટિક કરન્સી ઇન્ટુ ફોરેન કરન્સી એન્ડ વાઇસ વર્સા ફોર ટ્રેડ ઇન ગુડ્સ એન્ડ ઇનવિઝિબલ આઇટમ્સ. ઓકે, એટલે કે તમે ભારતના પૈસાને તમે કોઈપણ માધ્યમથી ફોરેનના પૈસાની અંદર કેટલા તમે કન્વર્ટ કરી શકો છો એ વિશેની વાત છે. અને કરંટ એકાઉન્ટ કન્વર્ટેબિલિટીની વાત કરીએ તો એમાં પણ આપણે જ્યારે ભણીશું ત્યારે નરસિમ્હન કમિટીની રિકમેન્ડેશન આવવાની જ છે. પરંતુ અહીંયા વાત કરી દઈએ કે કરંટ એકાઉન્ટિંગ કન્વર્ટેબિલિટી જે છે ભારતની અંદર એ ફૂલ્લી 100% છે. પરંતુ જ્યારે કેપિટલ એકાઉન્ટ કન્વર્ટેબિલિટીની વાત આવે તો એ અંશતઃ છે, જેના વિશે આપણે વિસ્તૃત આગળ ચર્ચા કરવાના છીએ. સાથે સાથે શું થયું કે નરસિમ્હન કમિટી દ્વારા રેકમેન્ડેશન આપવામાં આવી કે નેરો બેન્કિંગ કોન્સેપ્ટને ડેવલપ કરવામાં આવે. તો નેરો બેન્કિંગ કોન્સેપ્ટ શું છે? તો નેરો બેન્કિંગ કોન્સેપ્ટ દરમિયાન શું છે કે જે જગ્યાએ રિસ્ક ફ્રી હોય અને જે નાના જે સેક્ટર છે કે જેનું રીપેમેન્ટ ન થવાની કોઈ સંભાવના નથી તેવા સેક્ટરમાં જ ડેવલપ કરી અને લોન આપવામાં આવે અને વધારે રિસ્ક સાથે રોકાણ ન કરવામાં આવે, એને શું કહીશું આપણે? નેરો બેન્કિંગ કોન્સેપ્ટ. સાથે સાથે કેપિટલ એડિક્વન્સી નોર્મ્સને પણ શું કરવામાં આવ્યા? લાગુ કરવામાં આવે. એ વિશેની નરસિમ્હન કમિટી દ્વારા રેકમેન્ડેશન કરવામાં આવી કે 8% જે છે એને શું કરવામાં આવે? 9% કરવામાં આવે. સાથે સાથે બેન્કિંગના જે લો જે છે એને પણ શું કરવામાં આવે? રિવ્યૂ કરવામાં આવે, જેથી કરીને શું થાય કે બેન્કિંગ લોના દુરુપયોગના કારણે જે અમુક ફ્રોડ થતા હોય એને અટકાવી શકાય. અને ફ્રીડમ ફોર અ બેંક ઇન ધ વર્કિંગ એન્ડ બેંક ઓટોનોમી, એટલે કે બેંકને પોતાના જે ઓપરેટિંગ બિઝનેસમાં છે એ શું કરવાની છે? વધારે ને વધારે ઓટોનોમી આપવાની છે. અને કંટ્રોલમાંથી આપણે શું કરવાનું છે? રેગ્યુલેટ બાજુ જવાનું છે, નિયંત્રણમાંથી આપણે નિયમન તરફ જવાનું છે, એવું નરસિમ્હન કમિટીની રેકમેન્ડેશન હતી. અને પરિણામે જ આજે આપણે જોઈ રહ્યા છીએ કે બેંકોને ઘણી બધી સ્વાયત્તતા આપવામાં આવી રહી છે. વાત કરીશું હવે આપણે મોડર્ન બેન્કિંગની, એટલે કે આફ્ટર 2001 અને આફ્ટર 2001 આજ સુધીની આપણે વાત કરીએ તો સૌથી મોટો પ્રોબ્લેમ હતો આપણી જોડે ટ્વિન બેલેન્સ શીટ અને એનપીએ પ્રોબ્લેમ, જેના 3 સ્ટેજ છે અને 3 સ્ટેજમાં એ કઈ રીતે ડેવલપ થયું અને ત્યારબાદ આપણે
એના નિરાકરણ માટે કયા કયા પગલાં લીધા છે તેના વિશેની વાત કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ કે જ્યારે બોરોવિંગ પીરિયડ ચાલતો હતો, એટલે કે ડ્યુરિંગ બૂમ પીરિયડ, બૂમ પીરિયડમાં શું થયું, ફેલ ઇન ડિમાન્ડ ક્યારે થઈ અને ડેપ્ટ સર્વિસિંગ પ્રોબ્લેમ ક્યારે આવ્યો. આ ત્રણ વિષયની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું. સૌપ્રથમ તો વાત કરીએ આપણે ફર્સ્ટ સ્ટેજની. તો ફર્સ્ટ સ્ટેજ દરમિયાન શું થયું કે ફોર એક્ઝામ્પલ તરીકે તમે જુઓ કે 1991ની અંદર આપણે આર્થિક રિફોર્મ કર્યા. આર્થિક રિફોર્મની અસર આ બધા લોંગ ટાઈમ ઇમ્પેક્ટ હતી. લોંગ ટાઈમ ઇમ્પેક્ટના કારણે 2000થી લઈને 2005ના સમયગાળા દરમિયાનની વાત કરીએ, 2000-2001ના સમયગાળા દરમિયાન તમે જુઓ તો દરેક સેક્ટરની અંદર તમે જુઓ તો 9થી 10% તમને ગ્રોથ દેખાતો હતો. સાથે સાથે ઇન્ડિયન જે કોર્પોરેટ સેક્ટર છે એની અંદર 2 ડિજિટની અંદર તમને વિકાસ દર અથવા તો વૃદ્ધિ દર જોવા મળ્યો, જેનું મુખ્ય કારણ મેં સમજાવ્યું એ રીતે તમને એલપીજી ઇમ્પેક્ટ હતી. અને પરિણામે શું થયું કે હેવી ઇન્ડસ્ટ્રી ઇન્વેસ્ટમેન્ટ, પ્રમોશન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, રિયલ એસ્ટેટ, હાઈવે અને પાવર પ્લાન્ટ્સ. હવે તમે જુઓ કે કોઈ પણ બેંકનો, આપણે પહેલાં જ વાત કરી કે જેટલી પણ બેન્કિંગ સેક્ટર છે, બેન્કિંગ સેક્ટરનો મુખ્ય હેતુ હોય છે પ્રોફિટ કમાવાનો. અને પ્રોફિટ કમાવા માટે દરેક બેંક શું કરે છે, એ સેક્ટરની અંદર વધારે ઇન્વેસ્ટ કરે છે જ્યાંથી તમને શું છે, રિવર્ડ મળવાની વધારે સંભાવના છે. અને મેં કીધું એ રીતે કે ઇકોનોમિક રિફોર્મના કારણે બધા જ શું હતા કે ટુ ડિજિટની અંદર વિકાસ કરી રહ્યા હતા. એ સમયે સૌથી વધારે વિકાસ કોનો હતો, તો તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રિયલ એસ્ટેટ છે, પાવર પ્લાન્ટ છે, આ બધા જ જે એવું કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ પ્રોજેક્ટ છે એની અંદર વધારે તમને ડેવલપમેન્ટ જોવા મળ્યું. અને એ સમયે વિજય માલ્યા, જેને બહુ મોટું ફ્રોડ કરેલું છે, પરંતુ આપણે એના એક્ઝામ્પલથી આ બેન્કિંગ વ્યવસ્થાને સમજવાની કોશિશ કરીએ છીએ. તો વિજય માલ્યાનો પણ એ સમય શું હતું કે પીક પીરિયડ હતો, સારો એવો એનો વિકાસ દર એની કંપની દ્વારા કરવામાં આવતો હતો. બેન્કો સામે ચાલીને વિજય માલ્યાને કહેતી હતી કે અમે તમારામાં રોકાણ કરવા માંગીએ છીએ, અમે તમારા બેંકમાં રોકાણ કરવા માંગીએ છીએ. કારણ કે નોર્મલ જે બજારની અંદર રોકાણ કરતા જે રોકાણનું જે રિટર્ન ઇનવર્ડ છે એ વધારે મળતું હોવાથી ત્યાં આગળ લોકો શું કરવા માંડ્યા, રોકાણ કરવામાં આવ્યા. એટલે કે એક સમય ભારતની અંદર એ સમય એવું કહી શકાય કે બૂમ પીરિયડ આવી ગયો. અને બૂમ પીરિયડના કારણે ઇન્વેસ્ટમેન્ટ વધારે થયું. અને વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટના કારણે શું થયું, હાઈ ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો થઈ ગયો. એટલે કે જે આપણી કુલ મૂડી છે, શેર હોલ્ડરની જે ઇક્વિટી ફંડ છે એની સામે જે ડેપ્ટનું પ્રમાણ છે શું થઈ ગયું, વધી ગયું. અને આપણે ફોર્મ્યુલા યાદ રાખીશું, ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયોની ફોર્મ્યુલા શું થશે, ટોટલ ડેપ્ટ ડિવાઇડેડ બાય શેર હોલ્ડર્સ ઇક્વિટી. આ પહેલો પીરિયડ હતો. આ દરમિયાન અહીંયા આ વસ્તુ જોવા મળ્યું. હવે વાત કરીએ આપણે સેકન્ડ પીરિયડની, એટલે કે ફેલ ઇન ડિમાન્ડ, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અને પોલિસી પેરાલિસિસ શું છે એને આપણે સમજવાની કોશિશ કરીશું. સૌથી પહેલાં તો વાત કરી ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. હવે આપણે આને સમજવા માટે એક ઉદાહરણથી સમજીશું. સૌપ્રથમ તો આપણે અમેરિકાના ઉદાહરણથી સમજીએ કે અમેરિકાની અંદર જે સબપ્રાઇમ ક્રાઇસિસ આવ્યા, એ સબપ્રાઇમ ક્રાઇસિસને જ્યારે વિશ્વ ધોરણે એની ઇમ્પેક્ટ થઈ તો આપણે એને શું કહીએ છીએ, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. અહીંયા તમારે એક ઇન્સ્ટ્રુમેન્ટ સમજવું પડશે જેને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેને કહીશું આપણે ડેરિવેટિવ. જે તે વિદ્યાર્થીઓ આની ડેફિનેશન લખી શકે છે. ડેરિવેટિવ કોને કહીશું, તો ડેરિવેટિવ એટલે કે એવું ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ કે જેની કિંમત જે છે અન્ય વસ્તુ ઉપરથી ડેરાવ થઈને આવી રહી છે. જેમ કે આપણે વાત કરીએ કે આપણું મકાન છે એની કિંમત છે 9 કરોડ રૂપિયા. તો મકાનના દસ્તાવેજ જે છે એ દસ્તાવેજ ક્યાંથી આવ્યા, તો દસ્તાવેજની કિંમત પણ કેટલી કહેવાશે આજે, કે આ દસ્તાવેજ શેના છે, મકાન, જેની કિંમત કેટલી છે 9 કરોડ. હવે તમે સમજો કે આવા મકાનના ઘણા બધા દસ્તાવેજો કે 9 કરોડના એવા તમે સમજી લો કે 100 થી 200 દસ્તાવેજને એક બેંક દ્વારા શું કરવામાં આવે છે, ગીરવે મૂકવામાં આવે છે. હવે તમે સમજો કે આપણે લોન લેવી હોય, આપણા એક્ઝામ્પલથી જોઈએ કે આપણે હાઉસિંગ લોન લેવી હોય તો આપણે કોની પાસે જઈએ, કે SBI પાસે જઈશું અથવા તો કોઈ પણ જે કોમર્શિયલ બેંક છે એની પાસે જઈશું. પણ SBIની પાસે જ્યારે ફંડની જરૂર હોય ત્યારે એને ગીરવે મૂકવા માટે શું જોઈએ, એસેટ્સ જોઈએ. તો આપણા દ્વારા ગીરવે કોને મૂકી છે, એસેટ્સ, SBIને. SBI એ એસેટ્સના કાગળ કોને ગીરવે મૂકશે, આપણા ત્યાં આગળ NHB છે, નેશનલ હાઉસિંગ બેંક, જે એપેક ઇન્સ્ટિટ્યૂટ છે રેસિડેન્શિયલ હાઉસ માટે. તો એને શું કરશે, એ ગીરવે મૂકશે કાગળ અને તેના દ્વારા શું કરવામાં આવશે, લોન લેવામાં આવશે. હવે શું થશે કે NHB દ્વારા શું કરવામાં આવશે, એ જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટને એક ટોપલામાં મૂકી અને એનું ટોટલ વેલ્યુ કાઢી અને એ વેલ્યુના આધારે યુનિટ ઇસ્યુ કરવામાં આવશે, જેને આપણે શું કહીશું, ડેરિવેટિવ કહીશું. અને એ જે યુનિટ હશે એની અંદર લોકો દ્વારા રોકાણ કરવામાં આવશે. જે લોકો રોકાણ કરી રહ્યા છે એમને ઓરિજિનલ ખબર નથી કે આ કઈ એસેટ્સ છે, એસેટ્સ નથી, એ શું છે, ડેરિવેટિવ છે. ડેરિવેટિવ આવ્યા ક્યાંથી, ડોક્યુમેન્ટ પરથી, અને ડોક્યુમેન્ટની વેલ્યુ ક્યાંથી આવે છે, ઓરિજિનલ એસેટ્સ ઉપરથી. દરેક વિદ્યાર્થીને સમજાઈ ગયું હશે કે ઓરિજિનલ એસેટ્સના આધારે અન્ય એસેટ્સનું વેલ્યુએશન થાય તો એને શું કહીશું આપણે, ડેરિવેટિવ. પરંતુ શું થયું કે તમે સમજી લો કે ડોક્યુમેન્ટ હતા 9 કરોડના,
પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટની અંદર આવેલા ફુગાવાના કારણે અથવા તો સ્ટેગફ્લેશનના કારણે શું થયું કે પરિસ્થિતિ એવી આવી ગઈ કે જે 9 કરોડનું મકાન હતું એ મકાનની ઓરિજિનલ વેલ્યુ જે લખેલી છે 9 કરોડ છે, પરંતુ બજારની અંદર અત્યારે એ 2 કરોડનું થઈ ગયું છે. પરિણામે શું થશે કે જે ડેરિવેટિવ ઇસ્યુ કર્યા છે એ બધા શું થઈ જશે, લોસમાં જશે, કારણ કે 9 કરોડના ડોક્યુમેન્ટવાળું મકાન કેટલામાં આવી ગયું છે, હવે 2 કરોડમાં. તો હવે જ્યારે બેંક દ્વારા પૈસા વસૂલ કરવા જવામાં આવશે ત્યારે શું કહેવામાં આવશે કે ભાઈ તમે એક કામ કરો, મકાન જ લઈ લો, અમે ગીરવે શું મૂક્યું છે તમને મકાન, તમે મકાન લઈ લો, કારણ કે 9 કરોડ તમને ભરવાના છે, આ મકાનના અત્યારે આવે છે 2 કરોડ, તો કોઈ પણ વ્યક્તિ લોનનું પેમેન્ટ કરશે નહીં. અને આ ક્રાઇસિસ આવે અમેરિકાની અંદર આ સિચ્યુએશન થઈ, અને અમેરિકાની અંદર ભારતની સાથે સાથે વિશ્વના ઘણા બધા દેશના ઇન્વેસ્ટરો દ્વારા પૈસા રોકાણ કરવામાં આવ્યા હતા, અને તેથી જે અમેરિકાની અંદર સબપ્રાઇમ ક્રાઇસિસ આવ્યા તેના કારણે એની અસર જે ભારત સાથે સાથે દુનિયાના બધા દેશોમાં થઈ, એને શું કહીશું આપણે, ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ. અને આ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસની અસર ભારતની દરેક કંપનીઓને થઈ, મોટાભાગની કંપનીઓને થઈ, જેના કારણે શું થયું, હવે શું થયું કે લોકોના દ્વારા ડિમાન્ડ ઓછી કરવામાં આવી, કારણ કે પૈસા શું કરવામાં આવે, ઉપાડી લેવામાં આવે જ્યાંથી જે તે માર્કેટમાંથી, જ્યાંથી ડૂબી ગયા. એ સમયની અંદર માર્કેટમાં ડિમાન્ડ હતી ને, તો માંગ ઊભી કરવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા. માંગ ઊભી કરવા માટેના પ્રયત્નોની સાથે સાથે શું આવ્યું, ફિસ્કલ સ્ટિમ્યુલેશન એટલે કે માંગ ઊભી કરવા માટે સરકાર દ્વારા શું કરવામાં આવ્યું, મોનેટરી પોલિસીની અંદર ચેન્જીસ કરવામાં આવે. મોનેટરી પોલિસીની અંદર ચેન્જીસની સાથે સાથે શું થયું કે રૂપિયાની અંદર વીકનેસ આવી ગઈ, અને રૂપિયાની અંદર વીકનેસ આવવાનું મુખ્ય કારણ શું હતું કે આપણે જાણીએ છીએ કે આ પરિસ્થિતિની અંદર રોકાણ ઘટવાને કારણે આપણી પાસે ડોલરની અવેલેબિલિટી પણ શું થઈ ગઈ, ઘટી ગઈ. આપણે નિકાસ સારું એવું કરી શકીએ, પરંતુ આયાત આપણું શું થઈ ગયું, મોંઘું થઈ ગયું. સાથે આ જ સમયગાળા દરમિયાન ભારતની અંદર 2G કોલ ગોટાળા, CWG સ્કેમ જોવા મળ્યો, અને આ બધા સ્કેમના કારણે ભારતીય અર્થવ્યવસ્થાનું જે વર્કિંગ કેપિટલ સ્ટ્રક્ચર છે એ વધારે પ્રોબ્લેમમાં આવ્યું, અને એ સમય દરમિયાન આપણને ડબલ ડિજિટ ઇન્ફ્લેશન જોવા મળ્યું. આ બધા જ પરિણામોને કારણે, અને ડબલ ડિજિટ ઇન્ફ્લેશનના પરિણામે શું થયું, લોકોને પૈસાની એટલી જરૂરિયાત પડી અથવા તો એટલી તંગી અનુભવી કે લોકો માંગ કરતા શું થઈ ગયા, બંધ થઈ ગયા, અને પરિણામે ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે જ ભારતની અંદર NPAની મુખ્ય પ્રોબ્લેમની શરૂઆત થઈ. હવે સમજીશું કે આ તો હતી મોડર્ન બેન્કિંગની અંદર આપણે એ સમજી રહ્યા છીએ કે સેકન્ડ પોલિસી પેરાલિસિસ કઈ રીતે થયો, કે ભાઈ ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ અમેરિકાના સબપ્રાઇમ ક્રાઇસિસના કારણે આવ્યા, અને ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસના કારણે હવે કેવો પ્રોબ્લેમ ભારતની અંદર આપણને 2000થી લઈ અને 2005-07ની અંદર આપણને જોવા મળશે. આ જ દરમિયાન હવે આપણે સમજીએ ત્રીજા સ્ટેપની અંદર હવે શું થઈ રહ્યું છે. હવે આ સિચ્યુએશનની અંદર જે કંપનીઓએ અમેરિકાની અંદર પૈસાનું રોકાણ કર્યું હતું એ લોકોના પૈસા ડૂબી ગયા, તો હવે તો શું થઈ ગયું કે 40% કોર્પોરેટ્સ લોન્સ એ IC1ની અંદર આવી ગઈ. IC1 એટલે કે ઇન્ટરેસ્ટ કવર્ડ રેશિયો લેસ દેન 1, એટલે કે તમારી પાસે તમારી ઇન્કમ એટલી પણ નથી કે તમે શું કરી શકો, ઇન્ટરેસ્ટનું ફૂલ્લી પેમેન્ટ કરી શકો. અને આની કારણે હવે શું થઈ ગયું કે બધી જગ્યાએ લોનની અંદર NPAમાં વધારો થયો. બેંકો દ્વારા કંપનીઓને કહેવામાં આવી રહ્યું છે કે તમે લોનનું પેમેન્ટ કરો. બેંક જ્યારે કહે છે કે તમે લોનનું પેમેન્ટ કરો, તો કંપની દ્વારા શું કહેવામાં આવે છે, અમારી પાસે તમારા પૈસા જે હતા એનેથી અમે જે પ્રોડક્શન કર્યું હતું એનો સ્ટોક અવેલેબલ છે, પરંતુ કેશ અવેલેબલ નથી, જેનું મુખ્ય કારણ છે કે માર્કેટમાં ડિમાન્ડ નથી. અને માર્કેટના લોકોને જ્યારે આપણે પૂછીએ કે ડિમાન્ડ કેમ નથી, તો ડિમાન્ડ એમનું મુખ્ય કારણ શું છે, કંપની અમને પગાર નથી આપતી, બીજી બાજુથી અમે લોન લેવા જઈએ છીએ તો બેંક લોન પણ નથી આપતી, અને બેંકને પૂછો તો પૈસા ક્યાં સલવાઈ ગયા છે, તમારા કંપનીઓમાં સલવાઈ ગયા છે. પરિણામે આખું જે સ્ટ્રક્ચર છે એ શું થઈ ગયું, બ્લોક થઈ ગયું, અને એ બ્લોકેજના કારણે જ આપણે ત્યાં આગળ NPAનો મુખ્ય પ્રોબ્લેમ આવ્યો. બેંકની અંદર મુખ્ય પ્રોબ્લેમ શેનો થયો, NPAનો. સામે આપણે કહી શકીએ કે બેલેન્સ શીટનો પ્રોબ્લેમ કોને થયો, કોર્પોરેટની અંદર થયો, અને આને જ કહીશું આપણે ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમ. એટલે બંનેની બેલેન્સ શીટ બગડી, કોની, કોર્પોરેટની અને બેંકની. સમજીએ આપણે, મેં તમને જે સમજાવ્યું SBI, સમજો કે વિજય માલ્યાને લોન આપેલી છે, SBI લોન લેવા જાય છે કે ભાઈ તમારો લોન પેમેન્ટ ડ્યુ છે. માલ્યા દ્વારા કહેવામાં શું આવશે, વિજય માલ્યા કહે છે કે ભાઈ મારી જોડે સ્ટોક અવેલેબલ છે, મોર સ્ટોક અવેલેબલ છે, બહુ જ સ્ટોક છે, પરંતુ મારું સેલ બહુ ઓછું છે, જેનું મુખ્ય કારણ શું છે, માર્કેટમાં ડિમાન્ડ નથી. ગ્રાહકને પૂછવામાં આવ્યું તમે ડિમાન્ડ કરો કે અમારી ઇન્કમ ઓછી છે, અને ઇન્કમ ઓછી હોવાનું મુખ્ય કારણ શું છે. હવે જો તમે સ્ટોક વધારે અવેલેબલ હોય એટલે છૂટા કરવા પડે, છૂટા કરે એટલે અનએમ્પ્લોયમેન્ટ રેટ વધે, સામે શું કરવું પડે, લોન લેવી પડે વસ્તુની.
લોન લેવા જાય છે તો એસબીઆઈ કહેશે લોન અવેલેબલ નથી બીકોઝ ફંડ અમારું બધું ક્યાં સલવાઈ ગયું છે, વિજય માલ્યા પાસે. આખું સ્ટ્રક્ચર જે પ્રોબ્લેમમાં આવ્યું એના કારણે જ ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમનો જન્મ થયો, જેને આપણે ચક્રવ્યૂહ ચેલેન્જ તરીકે પણ ઓળખીએ છીએ. અને આપણે તમને વાત કરી 31/12/2016ની જે સિચ્યુએશન હતી એ જોઈએ. 9.6 લાખ કરોડ ટોટલ એનપીએ હતી ભારતની અંદર, જેની અંદરથી વાત કરીએ તો પબ્લિક સેક્ટર બેંકની અંદર જોઈએ તો 6.06 લાખ કરોડ એનપીએ હતી, જ્યારે પ્રાઇવેટ સેક્ટર બેંકની વાત કરવામાં આવે તો 3.85 લાખ કરોડ હતી, જે આજની પરિસ્થિતિએ તો વધારે વધી ગઈ છે. બરાબર, આજની પરિસ્થિતિ પ્રમાણે તો વધી ગઈ છે. અને આના પરિણામે બેંકોની બેલેન્સ શીટમાં બી નુકસાન થયું અને લાર્જ જે કોર્પોરેટ્સ હતા, જે મોટી મોટી કંપનીઓ છે, એને અંદર પણ શું જોવા મળ્યું, તમને પ્રોબ્લેમ જોવા મળ્યું, જેને આપણે શું કહીએ છીએ ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમ તરીકે ઓળખીએ છીએ. અને આના માટે આપણે શું કર્યું, બેસેલ 3 નોર્મ્સને લાગુ કર્યા. અને બેસેલ 3 નોર્મ્સને લાગુ કરવાની સાથે સૌથી પહેલાં તો આપણે જોયું કે હવે બેંકોને આપણે પહેલાં ઊભી કરવી પડશે. એની માટે એમને શું કરવું પડશે, રીકેપિટલાઇઝેશન કરવું પડશે, એમને બેંકોને મૂડી આપવી પડશે હવે. અને એ મુજબ 2019-31 માર્ચ સુધીનો લક્ષ્યાંક રાખવામાં આવે, ત્યાં સુધી રીકેપિટલાઇઝેશન કરવામાં આવશે. હવે આપણે જોઈએ CRAR એટલે કે કેપિટલ રિસ્ક એડિક્વન્સી રેશિયો, જે બેસેલ 3 નોર્મ્સ મુજબ તમારે કેટલો હોવો જોઈએ, 9% હોવો જોઈએ. તો એની ફોર્મ્યુલા શું છે, તો કે ટોટલ કેપિટલ ડિવાઇડેડ રિસ્ક વેટેડ એસેટ્સ. ભારતની બધી જ બેંકોની રિસ્ક વેટેડ એસેટ્સ જોઈએ તો આપણે કેટલી છે, 120 લાખ કરોડ. એના 9% કરો, 9% કરશો એટલે તમને ખબર પડશે કે તમારે કેટલી રિક્વાયર છે, 10.8 લાખ કરોડ કેપિટલ હોવી જોઈએ. પરંતુ જો ટોટલ જોવા જઈએ તો પબ્લિક સેક્ટર બેંકની અંદર અત્યારે અવેલેબલ કેટલી છે, 9%, એટલે કે 9 લાખ કરોડ છે. તો 9 લાખ કરોડ છે તો બાકીની કેટલી રહી, તો 1.8 લાખ કરોડ રીકેપિટલાઇઝેશનની જરૂર છે. તો ભારત સરકાર દ્વારા એની માટે ઇન્દ્રધનુષ યોજના બહાર પાડવામાં આવી, જેમાં કહેવામાં આવ્યું કે 70,000 કરોડ ઇન્દ્રધનુષ દ્વારા સરકાર શું કરશે, રીકેપિટલાઇઝેશન કરશે. તમારે જરૂર કેટલી છે, 1.8 લાખ કરોડની. તમને મળે છે કેટલા, 70,000 કરોડ. હજુ પણ કેટલા રહ્યા, 1.1 લાખ કરોડ રૂપિયા હજુ પણ લેવાના રહ્યા. તો એ ક્યાંથી લેવામાં આવશે, કેપિટલ માર્કેટમાંથી. અને જેટલી બેંકની જેટલી એફિશિયન્સી અને જેટલા બેંકના સારા રિપોર્ટ એ પ્રમાણે એમણે શું કરવું પડશે, બેંકની અંદરથી શેર અને બોન્ડ્સ દ્વારા આ પૈસા શું કરવાના રહેશે, ઉઠાવવાના રહેશે. અને પરિણામે તમે આ ટ્વિન બેલેન્સ શીટ પ્રોબ્લેમ આપણે જે વાત કરી કે ભાઈ બેંકોની અંદર એનપીએ છે, પેલી બાજુ શું છે, ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો જે વધી ગયો છે, એના પ્રોબ્લેમના સોલ્યુશન માટે 3R ફોર્મ્યુલા લાગુ કરવામાં આવી. આ 3R ફોર્મ્યુલા શું છે એના વિશેની વાત કરીએ. એ પહેલાં આપણે એ સમજી લઈએ કે બેંકની એસેટ્સને ક્લાસિફિકેશન કયા આધારે કરવામાં આવે છે. તો બેંકની એસેટ્સના ક્લાસિફિકેશનને સમજીએ તો અહીંયા આપણે સમજીએ કે એનપીએ શું છે, સબસ્ટાન્ડર્ડ એસેટ્સ શું છે, સ્ટાન્ડર્ડ એસેટ્સ શું છે, ડાઉટફુલ એસેટ્સ શું છે અને લોસ એસેટ્સ શું છે. તો સૌપ્રથમ વાત કરીએ આપણે સ્ટાન્ડર્ડ એસેટ્સની. તો સ્ટાન્ડર્ડ એસેટ્સ કોને કહેવાય કે 90 દિવસ પહેલાંની જે પણ એસેટ્સ હશે એને શું કહીશું આપણે, સ્ટાન્ડર્ડ એસેટ્સ. એનપીએ કોને કહીશું, તો એનપીએ કોઈ પણ લોન કે જેની પર 90 દિવસ સુધી યા તો પ્રિન્સિપલ અમાઉન્ટ આવતી નથી યા તો પછી ઇન્ટરેસ્ટ પણ આવતું નથી, આવી પરિસ્થિતિમાં આપણે એને શું કહીશું, એને એનપીએ કહીશું એ લોનને. એનપીએનો મતલબ થાય નોન પરફોર્મિંગ એસેટ્સ, કોઈ પણ એવી એસેટ્સ કે જે તમે જે પર્પઝથી લાવ્યા હતા એ પર્પઝ નિભાવી શકતો નથી, તો એને શું કહીશું આપણે, એનપીએ. અને બેંક લોન શા માટે આપે છે કે વ્યાજની ઇન્કમ થઈ શકે. જો એ લોન પર વ્યાજ મળતું જ નથી તો આપણે એને શું કહીશું, એનપીએ કહીશું. હવે વાત કરીએ આપણે સબસ્ટાન્ડર્ડ એસેટ્સની વાત કરીએ તો સબસ્ટાન્ડર્ડ એસેટ્સ એનપીએ થયા પછી બીજા 12 મહિના સુધી જે એસેટ્સ રહે છે તેને આપણે શું કહીશું, સબસ્ટાન્ડર્ડ એસેટ્સ તરીકે ઓળખીશું. સાથે સાથે સબસ્ટાન્ડર્ડના બીજા 1 થી 2 મહિના સુધી એને શું કહીશું આપણે, ડાઉટફુલ એસેટ્સ કહીશું. અને ત્યારબાદ શું થઈ જશે, લોસ એસેટ, 12 મહિના સુધી. એટલે કે સબસ્ટાન્ડર્ડ પછીના બીજા 12 મહિના, એનપીએના પછીના 12 મહિના એટલે સબસ્ટાન્ડર્ડ થશે, સબસ્ટાન્ડર્ડના 12 મહિના એટલે ડાઉટફુલ થશે, અને ડાઉટફુલના 12 મહિના પછી શું થઈ જશે, એ લોસ એસેટ્સ થઈ જશે. અને બેંકના જે ઓડિટર હોય છે એના દ્વારા એનો રિપોર્ટ આપવામાં આવે છે કે હવે આ જે તમારી છે એની સ્ક્રેપ વેલ્યુ પણ કંઈ આવવાની સંભાવના નથી, તો એને આપણે શું કહીશું, લોસ એસેટ્સ કહીશું. અને લોસ એસેટ્સ છે. હવે પરિણામે શું હતું, 90 દિવસ સુધી તો ખબર જ નથી પડતી બેંકને કે કઈ બેંક દ્વારા શું કરવામાં આવી રહ્યું છે અને કઈ લોન એવી છે કે જે એનપીએ થવાની સંભાવના છે. જો આપણને પહેલેથી જ ખબર હોય કે એનપીએ થવાની સંભાવના છે તો એનું શું કરવામાં આવે, પહેલેથી એની રિકવરી સ્ટાર્ટ કરી દે. માટે જે સ્ટાન્ડર્ડ એસેટ્સ છે એને પણ શું કરવામાં આવી, ક્લાસિફાઈડ કરવામાં આવી. અને આપણે શું કર્યું, એને
ક્લાસિફાઈડ કરી દીધી, એટલે કે SMA0, SMA1 અને SMA2 એટલે કે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ જેને કહેવામાં આવે છે. કોઈપણ લોન પર 1 થી 30 દિવસમાં જો ઇન્ટરેસ્ટ અથવા તો પ્રિન્સિપાલની અમાઉન્ટ નથી મળતી તો એને આપણે શું કહીશું? SMA0. 31 થી 60 દિવસ દરમિયાન જો નથી મળતી તો આપણે શું કરીશું? SMA1. અને 61 થી 90 દિવસ દરમિયાન નથી મળતી તો આપણે શું કરશું? એને SMA2 તરીકે ઓળખીશું. જેના કારણે શું થયું કે બેંકોને વધારે સારી રીતે સમજવામાં અને તો વહેલી તકે જાણવા મળ્યું કે કઈ લોન એવી છે જે NPA થવાની સંભાવના છે. હવે આપણે સમજીશું 3R ફોર્મ્યુલા. તો 3R ફોર્મ્યુલામાં 3 વસ્તુ છે: રેક્ટિફિકેશન, રીસ્ટ્રક્ચરિંગ અને રિકવરી. તો સૌથી પહેલાં વાત કરીએ રેક્ટિફિકેશન. જે ભૂલ થઈ છે તેને સુધારવા માટે આપણે શું કરીશું? રેક્ટિફિકેશન કરીશું. અને એની માટે શું કરીશું? આપણે લોન આપીશું, બીજી એવરગ્રીન લોન આપીશું, જેને આપણે એમાં પણ કોઈ પણ પ્રકારનો નો ચેન્જ ઇન EMI અને નો ઇન્ટરેસ્ટ પણ ચેન્જ કરવામાં નહીં આવે અને EMI પણ ચેન્જ કરવામાં નહીં આવે. સાથે સાથે રીસ્ટ્રક્ચરિંગ કરીશું. રીસ્ટ્રક્ચરિંગમાં શું કરીશું? ઇઝી ટેન્યોર ઇન્ટરેસ્ટ આપીશું આપણે. અને સાથે સાથે જે કંપની આપણું લોનનું પેમેન્ટ નથી કરી રહી એને પણ શું કરીશું? રણનીતિક રીતે એની અંદર આપણી જે રિસ્પોન્સિબિલિટી છે, આપણું જે સ્થાન છે, ઓનરશિપ છે, એને શું કરી નાખશું? આપણે ચેન્જ કરી દઈશું. અને રિકવરી માટે આપણે શું કરીશું? તો સરફાઈસી એક્ટ લાવ્યા હતા અને સરફાઈસી એક્ટને વધારે સારી રીતે લાગુ થઈ શકે અને એની જે ખામીઓ દૂર કરી શકાય એ માટે ભારત સરકાર દ્વારા શું લાવવામાં આવ્યું? ઇન્સોલ્વન્સી અને બેંકરપ્સી કોડ 2016 લાવવામાં આવ્યું. તો એના વિશે આપણે 1 by 1 વાત કરીશું અને જોઈએ. સૌપ્રથમ વાત કરીએ આપણે રેક્ટિફિકેશનની. તો રેક્ટિફિકેશન ક્યારે ખબર પડે? કોઈ પણ વસ્તુનું રેક્ટિફાઈ ક્યારે થઈ શકે કે જ્યારે એ વિશેની આપણને પ્રોપર ગહેરાઈ ખબર પડે, ઓરિજિનલ પ્રોબ્લેમ ક્યાં સુધી છે. તો સૌપ્રથમ શું કરવામાં આવશે? તો એસેટ્સ ક્વોલિટી રિવ્યૂ ઓફ બોરોવર. જેટલા પણ લોકોને આ સ્કીમ 2015થી સ્ટાર્ટ કરવામાં આવી, આ સ્કીમ મુજબ શું છે કે સૌપ્રથમ તો જે લોકોને તમે લોન આપી છે અને એમણે જે એસેટ્સ ગીરવે મૂકી છે એનું તો પહેલાં રિવ્યૂ કરો કે ઓરિજિનલ તમે લોન આપ્યા પ્રમાણમાં સામે એસેટ્સ કેટલાની અત્યારે માર્કેટ ભાવ પ્રમાણે બોલી રહી છે. એવું ના હોઈ શકે કે આપણે પહેલાં વાત કરીએ તો 9 કરોડનું બંગલાનો જે પેપર છે, પરંતુ માર્કેટમાં અત્યારે એ જે એસેટ્સ જે છે, રિયલ એસ્ટેટની એસેટ્સ જે છે એના ફક્ત 2 કરોડ જ બોલી રહ્યા છે. તો એના માટે શું કરવામાં આવ્યું? એસેટ્સ ક્વોલિટી રિવ્યૂ કરવામાં આવ્યું. સાથે સાથે બીજો ઓપ્શન આપ્યો એડિશનલ લોન. એડિશનલ લોન આપવામાં આવી. કેવી એડિશનલ લોન આપવામાં આવી? કે ભાઈ જો તમે અમારી જૂની લોન પેમેન્ટ કરી દો, કે જૂની લોન પેમેન્ટ કરો, તમને એની માટે અમે શું કરીશું? નવી લોન આપીશું, જેની અંદર કોઈ પણ પ્રકારના સમયની પણ ફેરફાર નહીં કરવામાં આવે, નહીં કોઈ પ્રકારના ઇન્ટરેસ્ટનો ફેરફાર કરવામાં આવે. પરિણામે શું થાય? આપણને એવું લાગે કે આ તો એકનું એક જ વસ્તુ છે, પરંતુ આ વસ્તુ શું છે કે એનાથી શું થાય કે બેંકની અંદર NPAનું પ્રમાણ ઘટી જશે. એકચ્યુઅલ NPA નહીં ઘટે, પરંતુ દેખીતી રીતે આપણે NPA ઘટી જશે. કારણ કે 90 દિવસ સુધી તો નવી લોન આપી એટલે લોનમાં ગણાશે, ના કે NPAની અંદર. તો પરિણામે બેંકો દ્વારા આવા પણ નુસ્ખાઓ અપનાવવામાં આવ્યા. વાત કરીશું હવે આપણે રીસ્ટ્રક્ચરિંગની. તો રીસ્ટ્રક્ચરિંગ એ પણ સમયને આધારિત જ ચાલ્યું. 2014ની અંદર સૌપ્રથમ આપણે શું કર્યું? 5/25 એટલે કે 5/25નો રૂલ લાવવામાં આવ્યો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોનની અંદર. કે શું કરવામાં આવ્યું કે જે સમયગાળો હતો, જે તે સમયગાળા માટે તમે લોન આપી છે એને 25 વર્ષ સુધી લંબાવી શકાય. જેમ કે 10 વર્ષની લોન હતી, ચલો 15 વર્ષ સુધી તમે આ લોન વાપરજો, વાંધો નહીં. પરંતુ ઇન્ટરેસ્ટ રેટની અંદર શું કરીશું? આપણે દર 5 વર્ષે એને રિવ્યૂ કરતા રહીશું. દર 5 વર્ષે એને રિવ્યૂ કરવામાં આવશે, જેના કારણે શું થયું? NPAમાં ઘટાડો થયો. સાથે સાથે 2015માં શું લાવવામાં આવ્યું? SDR, જેને કહીએ છીએ આપણે સ્ટ્રેટેજિક ડેપ્ટ રીસ્ટ્રક્ચરિંગ. અને 2016માં જે લાવવામાં આવ્યું એને કહીએ છીએ આપણે S4A એટલે કે સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ્ડ એસેટ્સ. તો બંને વિશેની માહિતી મેળવીએ આપણે. સૌપ્રથમ તો આપણે સમજીએ કે SDR શું છે. હવે તમે સમજો કે SBI છે. SBI દ્વારા કોઈપણ કંપનીની અંદર પૈસા રોકવામાં આવ્યા છે. પૈસા રોકવામાં આવ્યા છે, હવે એનું પેમેન્ટ થતું નથી. તો SBI શું ઈચ્છે છે કે ભાઈ તમે એક કામ કરો, તમને મેં લોન આપી છે એટલે હું તમારી માટે અત્યારે ક્રેડિટર છું. તમે એક કામ કરો, મને ક્રેડિટરમાંથી તમે શું બનાવી દો? મને ઓનર બનાવી દો. એટલે કે તમે મને તમારા કંપનીના શેર આપી દો. એટલા તમારે ઇન્ટરેસ્ટ તો તમારે પેમેન્ટ નહીં કરો, પણ જો તમે શેર આપશો એના કારણે શું થશે? પહેલી વસ્તુ તો મારું કંપનીમાં મેનેજમેન્ટમાં પણ ભાગ થશે. મેનેજમેન્ટની સાથે સાથે શું થશે કે મને ડિવિડન્ડમાં પણ ફાયદો થશે. હવે આ વસ્તુ કરવા માટે સૌપ્રથમ તો શું કરવું પડે? બોર્ડ ઓફ ડાયરેક્ટરે એક્ઝિસ્ટિંગ બધા જ શેર હોલ્ડરની શું કરવી પડે? મંજૂરી લેવી પડે. કારણ કે ઓનરશિપની અંદર ચેન્જીસ આવી રહ્યો છે. માટે
બોર્ડ ઓફ ડાયરેક્ટરે બધાને પૂછવું પડશે. તો જે કેપિટલ હોય, કેપિટલની અંદર બે ભાગ પડતા હોય, તો એ ઇક્વિટીનો ભાગ પડે, ડેપ્ટનો ભાગ પડે. સાથે સાથે ઇક્વિટીની અંદર ઓર્ડિનરી શેર હોય, જેને આપણે કહીએ છીએ ઇક્વિટી શેર હોલ્ડર, સાથે સાથે પ્રેફરન્સ શેર હોય, અને જે લોન હોય, તો અહીંયા આપણે શું કરવાનું છે કે આ જે લોન છે એને કન્વર્ટ કરી અને ઓર્ડિનરી શેર આપી દેવાના છે. અને ઓર્ડિનરી શેર આપવાથી શું થશે કે ઓનરશિપ ચેન્જ થઈ જશે. જે બેંક ક્રેડિટરની ભૂમિકામાં હતી, જે બેંકને લોન પર ફિક્સ ઇન્ટરેસ્ટ મળવાનું હતું, એની જગ્યાએ શું મળશે, હવે ડિવિડન્ડ મળશે અને તે ઓનર ગણાશે. મેનેજમેન્ટમાં પણ ભાગ લઈ શકશે અને સાથે સાથે શું કરશે, એ ડિવિડન્ડમાં પણ ભાગ લઈ શકશે. તો આને શું કહીશું આપણે, SDR, સ્ટ્રેટેજિક ડેપ્ટ રિસ્ટ્રક્ચરિંગ. હવે વાત કરીએ આપણે S4A ની, એટલે કે સ્કીમ ફોર સસ્ટેનેબલ સ્ટ્રક્ચરિંગ ઓફ સ્ટ્રેસ એસેટ્સ. તો આ દરમિયાન શું કરવામાં આવશે, સેમ એઝ SDR જેવું જ છે, પરંતુ એક ચેન્જીસ છે અહીંયા. એ ચેન્જીસ એ છે કે ત્યાં આગળ ઓર્ડિનરી શેર આપવામાં આવતો હતો, અહીંયા શું થશે, તમને પ્રેફરન્સ શેર આપવામાં આવશે. તો સમજીએ, S4A ઓનલી અનસસ્ટેનેબલ પોર્શન કન્વર્ટ ટુ પ્રેફરન્સ શેર વિધાઉટ વોટિંગ પાવર, નો ચેન્જ ઇન ઓનરશિપ. કારણ કે તમારે બોર્ડ ઓફ ડાયરેક્ટરે અહીંયા શું કરવું પડશે, કોઈને પણ પૂછવાની જરૂર નથી, કારણ કે મેન જે ઓનરશિપ છે એની અંદર ચેન્જીસ થતો નથી. ઇક્વિટી શેર હોલ્ડર જે તે કંપનીના સાચા માલિક કહેવાય છે, પ્રેફરન્સ શેર હોલ્ડર નહીં. અને તમે શું આપી રહ્યા છો, જે લોનનો જે પોર્શન જે છે એને શું આપશો, તમે પ્રેફરન્સ શેર આપવાનો છે. અને પ્રેફરન્સ શેર આપવાના કારણે શું થશે, કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થવાની સંભાવના નથી. સાથે સાથે આપણે નરસિમ્હન કમિટીના રિફોર્મને પણ વધારે લાગુ કર્યા. કે આપણે વાત કરીએ કે રિકવરી ટ્રિબ્યુનલ 1993માંથી બનાવવાનું આપણે સ્ટાર્ટ કરી દીધું હતું. ત્યારબાદ આપણે શું લઈને આવ્યા, સરફાઈસી એક્ટ લઈને આવ્યા. અને સરફાઈસી એક્ટના આધારે શું કરીએ છીએ, આપણે રિકવરી કરી રહ્યા છીએ અત્યારે. અને આ જે સરફાઈસી એક્ટ છે, ત્યારબાદ વધારે ઇફેક્ટિવલી રિકવરી થઈ શકે એ માટે બેન્કિંગ રિફોર્મમાં આપણે સૌથી જે લઈને આવ્યા એને શું કહીશું આપણે, ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ 2016. જે પણ વિદ્યાર્થીઓ સરફાઈસી એક્ટનું પૂરેપૂરું નામ ના જાણતા હોય, અહીંયા ડિસ્પ્લે પર જોઈ શકે છે. સિક્યુરિટાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ફાઇનાન્શિયલ એસેટ્સ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ અ સિક્યુરિટી ઇન્ટરેસ્ટ એક્ટ. નોર્મલી બેન્કિંગ એક્ઝામમાં અને ક્લાસ 3થી સુપર ક્લાસ 3ની એક્ઝામની અંદર આ પૂછવાની સંભાવનાઓ છે. ફૂલ ફોર્મ મોટાભાગે જીપીએસસી યુપીએસસીની અંદર આવા ફૂલ ફોર્મ વિશે પૂછતા નથી. જોઈએ આપણે કે સરફાઈસી એક્ટ કઈ રીતે રિકવરી કરતું હોય છે. તમે સમજો, સરફાઈસી એક્ટ અંતર્ગત બેંક દ્વારા એગ્રીકલ્ચર લોનની રિકવરી કરવામાં આવતી નથી. ઓનલી સિક્યોર્ડ અને મોર્ગેજ લોનની જ રિકવરી કરવામાં આવે છે. અને કોર્ટના ઓર્ડર વગર પણ સરફાઈસી એક્ટ મુજબ બેંક દ્વારા શું કરવામાં આવે છે, જે પ્રોપર્ટી હોય છે એની ઓનરશિપ ચેન્જ થઈ શકે છે, એટલે કે વેચાણ કરી શકે છે, બધું જ કરી શકે છે. આની સામે જે ગ્રાહક છે એ ટ્રિબ્યુનલમાં જઈ શકે છે, જેને આપણે કહીએ છીએ DRT, ડેપ્ટ રિકવરી ટ્રિબ્યુનલ. પરંતુ આપણે અહીંયા બી જાણીએ છીએ કે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર જો તમે ફ્રીમાં PIL થઈ શકે છે, તો ઘણી બધી PIL અત્યારે પેન્ડિંગ પડી છે. પરંતુ DRTમાં એવું નથી, તમારે ફી ભરવી પડશે. 12,000થી લઈ અને 1.5 લાખ સુધીની ફી હોય છે. એટલે કે એવા જેન્યુઅન પર્સન દ્વારા જ અહીંયા કેસ કરવામાં આવશે, જેના કારણે શું થઈ શકે કે મેળાવડો ના થાય. વાત કરીએ આપણે DRT, અને DRT દ્વારા જે તમને ડિસિઝન આપવામાં આવશે એ તમારે માનવું પડશે. જો તમે ન માનો તો તમારે શું થાય, તમારી પાસે ઓપ્શન હશે કે તમે ક્યાં જઈ શકો, DRAT, ડેપ્ટ રિકવરી એપેનલ ટ્રિબ્યુનલ. પરંતુ અહીંયા પણ એ જ વસ્તુ છે કે તમારે શું કરવું પડશે, તમારે DRATમાં જવું હોય તો જાઓ, કોઈ વાંધો નહીં. પરંતુ એનું ડિસિઝન આવે પહેલી વાત કે તમારે શું કરવું પડશે, 50% અમાઉન્ટ તો તમારે શું કરવી પડશે, પહેલાં પેમેન્ટ કરી જ દેવી પડશે. બાદમાં જે ડિસિઝન આવે એ પ્રમાણે તમને રિફંડ મળી શકે, પરંતુ પહેલાં તમારે 50%નું પેમેન્ટ તો કરવું જ પડે. અને સાથે સાથે સરફાઈસી એક્ટમાં એ વસ્તુ છે કે 7 વર્ષથી વધારે કોઈ પણ બેંક એસેટ્સને રાખી શકે નહીં. હા, તમે શું કરી શકો, ટ્રાન્સફર કરી શકો. એસેટ્સ રિકન્સ્ટ્રક્શન કંપની એટલે કે ARCને તમે ટ્રાન્સફર કરી દેશો તો ચાલશે, પરંતુ 7 વર્ષથી વધારે પોતાની પાસે રાખી શકે નહીં. તો આ વાત હતી આપણે સરફાઈસી એક્ટની. અને સરફાઈસી એક્ટની પણ ઘણી બધી ખામીઓ છે, કે જેમ કે આપણે જુઓ તમે કે સરફાઈસી એક્ટ હોવા છતાં પણ અત્યારે આપણે તમે 2014-15ના રિપોર્ટના આધારે હું તમને બતાવું તો તમે જુઓ કે કેટલો બધો જે લાલ પોર્શન તમને દેખાય છે પેન્ડિંગ અમાઉન્ટ છે, એટલે કે ઇફેક્ટિવલી રિકવર થઈ શકતું નથી. પરિણામે 2016ની અંદર આપણે શું લઈને આવ્યા કે આ જે તમે આપણે જે બોક્સ ભણ્યા સરફાઈસી એક્ટનું, એના બહારની જો કોઈ પણ વસ્તુ હોય ને એના બહારની વસ્તુને કઈ રીતે કરી શકાય, એની માટે આપણે ઇન્સોલ્વન્સી બેન્કરપ્ટી કોડ 2016 ભારત સરકાર દ્વારા લાવવામાં આવ્યું અને એનું ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટેશન પણ કરવામાં આવ્યું, જેના કારણે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે રિકવરીની અંદર વધારે તેજી આવી રહી છે. તો અહીંયા આપણે સમજીએ કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી બોર્ડ ઓફ ઇન્ડિયાની અંદર કોનો સમાવેશ થાય છે. તો સૌપ્રથમ તો જોઈએ કે એની અંદર એક ચેરમેન હોય છે,
ચેરમેનની સાથે સાથે એક પર્સન એક બાજુ તમે જો કે આરબીઆઈ દ્વારા નોમિનેટ શું હોય છે એનો વાઇસ ચેરમેન હોય છે અને ગવર્મેન્ટ દ્વારા 5 વ્યક્તિઓના નોમિનેટ કરવામાં આવે છે અને આરબીઆઈ દ્વારા બીજા 3 વ્યક્તિઓના નોમિનેટ આરબીઆઈ દ્વારા વાઇસ જે ચેરમેન જેને કહીએ એનું જ ખાલી નોમિનેટ કરવામાં આવે છે, એક જ વ્યક્તિ હોય છે. આના બાદ ગવર્મેન્ટ દ્વારા 5 અને 3 જે 3 હોય છે એક્સ ઓફિસિયો હોય છે અને 5 હોય છે નોમિનેટ કરવામાં આવે છે. હવે આપણે સમજીશું 5માંથી પાછા 3 જે હોય છે ફૂલ ટાઈમ હોય છે. તમને સમજાવું આ વસ્તુ. ચેરમેન તરીકે જ્યારે બેન્કરપ્સી કોડ લાગુ કરવામાં આવ્યો ત્યારે MS સાહો હતા, એ વિશે આપણે પણ જાણકારી મેળવીશું. હવે જે ચેરમેન જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. નોર્મલી શું હોય છે કે આની અંદર આરબીઆઈના ગવર્નર એટલે કે અત્યારે જોવા જઈએ તો અત્યારે આની અંદર શક્તિકાંત દાસ હશે કે આરબીઆઈ દ્વારા એક પર્સન જે હોય છે નોમિનેટ હોય છે. વાત કરીએ ગવર્મેન્ટ દ્વારા નોમિનેટની તો 5 નોમિનેટ કરવામાં આવે છે, એમાંથી 3 કેવા છે ફૂલ ટાઈમ છે. બીજા 3 જે એક્સ ઓફિસો મેમ્બર છે જેની અંદર લો, ફાઇનાન્સ અને કોર્પોરેટ સેક્ટરના જે સેક્રેટરીઓ હશે એ એમના દ્વારા શું કરવામાં આવે છે, અહીંયા ઇન્સોલ્વન્સી અને બેન્કરપ્સી બોર્ડની અંદર પોતાના હોદ્દાની રૂએ આવીને બેસવામાં આવે છે. તો ટોટલ મેમ્બરની વાત કરીએ તો ટોટલ મેમ્બર કેટલા થશે? 5 ને 3 8 ને 1 9 મેમ્બર ને એક ચેરમેન એટલે કે ટોટલ 10 સભ્યો દ્વારા બનેલી આ એક સ્ટેટ્યુટરી બોડી છે જે એક લો પાસ કરીને બનાવવામાં આવી છે. વાત કરીએ જે ગવર્મેન્ટના જે મેમ્બર સિલેક્ટ કરવામાં આવે છે એની માટે એક સિલેક્ટ કમિટી બનાવવામાં આવે છે. આ સિલેક્ટ કમિટી જે છે એ કોની અધ્યક્ષતામાં બનાવવામાં આવે છે તો કેબિનેટ સેક્રેટરીની અધ્યક્ષતામાં બનાવવામાં આવે છે અને ગવર્મેન્ટ દ્વારા નોમિનેટ દરેક જે મેમ્બર જે છે એ ઓલ ટાઈમ 5 વર્ષ માટે હોય છે અને 65 વર્ષની એજ માટે, બરાબર. 65 વર્ષથી વધારે એજ સુધી તે રહી શકે નહીં અને બધાનું શું થઈ શકે, રીઅપોઇન્ટમેન્ટ પોસિબલ છે. તો આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ વિશેની. તો આજના લેક્ચરમાં અહીંયા આપણે આટલું જ કરીશું કે જેની અંદર આપણે બેન્કિંગ સેક્ટરની અંદર જે રિફોર્મની જે જરૂરિયાત હતી એના જે પ્રોબ્લેમ વિશેની વાત કરી. આના સિવાય પણ હજુ ઘણા બધા રિફોર્મ વિશે આપણે વાત કરવાની છે મોડર્ન ઇકોનોમિક્સની અંદર કે જેની અંદર આપણે રીપેમેન્ટથી લઈ અને જે ડિજિટલ પેમેન્ટ સુધીની જે બધી વાતો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને અહીંયા જે તે વિદ્યાર્થીને કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો તમે કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. સાથે તમે સોશિયલ મીડિયા કનેક્ટિવિટી સાથે રાજસ્વ ફાઉન્ડેશન સાથે પણ જોડાઈ શકો છો. અને આના બાદ આપણે નેક્સ્ટ લેક્ચર જે આપણે રાખવાના છીએ એ આપણો બેન્કિંગ સેક્ટરની અંદર જે આપણે ડિજિટલ પેમેન્ટના ઇસ્યુઓ જે છે કે આ આપણે જેને કહીએ છીએ કે NEFT છે, RTGS છે, IMPS છે, આ બધી જ વસ્તુઓ શું છે અને ડિજિટલ પેમેન્ટ શું હોય છે અને સાથે સાથે બાકી રહેલા બેન્કિંગ સેક્ટરના પ્રોબ્લેમ વિશેની આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.